વિદ્યાલયની વિદાય વેળાએ અથવા શાળામાંથી વિદાય. વિકસાવે નવજીવન કુસુમ આ વિદ્યાની વાડી, કંઈ કંઈ સંસ્કૃતિ અનુપમ ભરતી. ઉર ઉરના અંધારા હરતી, નિર્મળ મન કરતી આ વિદ્યાની વાડી. આ પંક્તિઓ મા શારદાનું ધામ, પવિત્ર જ્ઞાનની પરબ, સંસ્કારોનું ઘડતર અને ચણતર દ્વારા સુકોમળ નાજુક બાળકોમાં પોતાના સત્વ નીચોવીને સિંચીને તેમનું જીવન સાર્થક કરે છે. બાળક જ્યારે શાળામાં દાખલ થાય છે ત્યારે એ કોરી પાટી જેવું હોય છે. તેનું સુદૃઢ ઘડતર કરીને તેને જગતની સમક્ષ મૂકે છે ત્યારે એ જ બાળકને શાળા છોડીને જવું ભારે પડે છે. શાળા જીવન એ મનુષ્યના જીવનનો સુવર્ણ કાળ હોય છે. વિદ્યા માનવ જીવનનું કિંમતી ઘરેણું છે. સંસ્કૃતમાં એક સરસ પંક્તિ છે, ન ચોરહાર્ય ન ચ રાજહાર્ય ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધતે એવ નિત્યમ વિદ્યા ધનમ સર્વધનમ પ્રધાનમ. વિદ્યારૂપી ધનને ચોર ચોરી શકતો નથી, ભાઈ ભાગ પડાવી શકતો નથી, એ બોજરૂપ પણ બનતું નથી, માટે બધા ધનથી તે ચડિયાતું છે. આ ધન જીવનનું અનમોલ રત્ન છે. જીવનનું ભાથું મેળવ્યા પછી શાળાને છોડવાની ઘડી અત્યંત વિકટ હોય છે. આજે શાળા જીવનના દિવસો પૂરા થયા. અમે જે ઘડીની ભારે હૈયે રાહ જોઈ રહ્યા હતા તે ઘડી પણ આખરે આવી પહોંચી. શાળાના સભાગૃહમાં અમે સૌએ પોતપોતાનું સ્થાન લીધું. ત્યાર પછી આચાર્યશ્રી પોતાના સ્થાન પર ઊભા થયા. તેમના પ્રેમાળ શબ્દો અમારા કાને પડ્યા ત્યારે જ અમારી તંદ્રા તૂટી. તેમણે અમારા ઉજ્જવળ ભાવિ વિશે મંગળ ભાવના વ્યક્ત કરી. સાદાઈ, સ્વચ્છતા, સેવા અને સહનશીલતાના આદર્શોને જીવનમાં ચારિતાર્થ કરી બતાવવાની તેમણે અમને સલાહ આપી. પિતા તેમના પુત્રોને આશીષ આપતા હોય એવી રીતે અમારા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી તેમણે પ્રવચન પૂરું કર્યું. વિદાય વેળા આવી, વનના પંખીડા વિખરાય, જતા જતા પ્રેમ ભરેલી આંખો તો છલકાય. ભલે જાઓ ઓ પ્યારા પંખી, કાલ ઉદયમાં વહેજો, ઉડી ઉડીને ફરીથી મળીશું, નિશ્ચય એવો કરજો. આ પંક્તિઓની વાસ્તવિકતા સમજીને જવાનું તો છે જ, તો પછી ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે એકબીજાને ફરી મળવાનું વચન આપ્યું. શાળા એ અમારું બીજું ઘર છે એ સત્ય આજે સમજાયું. એક ડગલું આગળ વધવું મુશ્કેલ હતું. જ્ઞાનની અમૃત જારી મારી શાળા મને વિદાય આપતી વખતે શિખામણ આપતી હોય કે જગત ઘણું નિરાળું છે, એમાં સૂઝબૂઝ અને સમજદારીથી એક એક પગલું આગળ વધજે. મુશ્કેલીમાં મને યાદ કરજે, બહાર નીકળવાનો માર્ગ આપોઆપ મળી જશે. વર્ષો સુધી જ્યાં મેં જ્ઞાનના અમૃત પીધા હતા એ શાળાને છોડતા મારું હૈયું ભરાઈ આવ્યું. મારા પગ ભારે થઈ ગયા. શાળા જીવનના કેટલાક સુખદ સંસ્મરણો મારા મનમાં તાજા થયા. અહીં જ મને સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર કરનાર મિત્રો મળ્યા હતા. અહીં જ જિંદગીને ખેલદિલીથી જીવવાનો મંત્ર મને સાંપડ્યો હતો. એ પોતિકા સ્થાનને હવે સદાને માટે છોડીને મારે ચાલ્યા જવાનું હતું. આજે જાણે પાટલીઓ, બ્લેકબોર્ડ, રમતનું મેદાન અને પુસ્તકાલય એ બધા મને મૂક વિદાય આપી રહ્યા હતા. આખરે વ્યથિત હૃદયે હું શાળાના આચાર્યશ્રી અને અન્ય ગુરુજનોને મળ્યો. તેમના પ્રત્યે મેં આભાર અને આદરની ભાવના વ્યક્ત કરી. સર્વ મિત્રોને સ્નેહથી ભેટી આંસુભરી આંખે શાળાને નમસ્કાર કરી હું મારા ઘર તરફ રવાના થયો. શાળાની વિદાયના એ કરુણ મંગલ પ્રસંગને હું કદી નહીં ભૂલી શકું. મારા જીવનનો એ સૌથી વધુ યાદગાર પ્રસંગ બની રહ્યો છે. મિત્રો, આવા જ નિબંધો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.